રાજકોટની અસલી કચેરીમાં નકલીના ખેલનો પર્દાફાશ થયો છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજ કૌભાંડ અંગે હવે ફરિયાદ નોંધાઈ છે। કૌભાંડ અંગે એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશનનું નિવેદન પણ સામે આવ્યું છે। લેખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપી હાર્ડ ડિસ્કમાં છે તેવું કહ્યું છે। વર્ષો જૂના ઓરિજિનલ દસ્તાવેજને અમે ઉથલાવતા નથી। અમને શંકા જતા તપાસ કરાઈ અને ફરિયાદ પણ નોંધાવી છે। પ્રાથમિક તપાસમાં 17 દસ્તાવેજમાં ચેડા થયા હોવાનું પણ સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તેવું પણ કહ્યું છે। કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર જયદીપ ઝાલા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આ સિવાય કિશન ચાવડા અને હર્ષ સોની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડિલીટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ નકલી દસ્તાવેજોની સ્કેનિંગ કોપી કમ્પ્યુટરમાં સેવ કરી હતી। સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીએ જ ફરિયાદ નોંધાવી છે। મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી દ્વારા એક બે દસ્તાવેજો ત્યાં રજૂ થયા। એ દસ્તાવેજો અમારી પાસે જે હાર્ડ ડિસ્કમાં જે લખાણ હતું એ લખાણ થોડી વિસંગતતા આવતા અત્રેની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 દ્વારા તપાસ કરતા એમાં થોડુંક મોડિફિકેશન લાગ્યું અને મોડિફિકેશન લાગતા અમુક શંકા જતા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દસ્તાવેજ એટલે કે જે મૂળ કોપી અહીંયાથી હોય એની સાથે એમણે છેડછાડ કરેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ 17 દસ્તાવેજમાં મોડિફાઈ થયું હોવાનું જાણવા મળ્યું છે। આગળ તપાસ ચાલુ છે। આ ઘટના બહુ અતિ ગંભીર કહેવાય, કેમ કે આ તો બાપ દાદાની જમીનો લીધેલી હોય ને આ અત્યારે અમે જોવા આવી છીએ ત્યારે અમને ખ્યાલ પડે છે કે આ તો બીજાના નામે થઈ ગઈ છે। અત્યારે અમે દસ્તાવેજ કરવા માટે જ આવેલા હતા, પણ આ પછી ખબર પડી કે આવી રીતના જૂની બધી હોય જમીનોની આવી રીતના બીજાના નામે થઈ જાય છે। આનામાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, કડક પગલાં લેવા જોઈએ આના માટે અને કડક નિયમે આના માટે કરવા જોઈએ સરકારે। આ ઘટના ન થવી જોઈએ। આ બહુ ગેરકાયદેસર છે અને આવી ઘટનાઓ થાય તો એના માટે કડક ને કડક સજા થવી જોઈએ। મહેનતની જમીન કોકના નામે થઈ જાય એ વ્યાજબી નથી। આ રાજકોટ માટે બહુ ખતરનાક છે અને આના માટે પગલાં લેવા જોઈએ સરકારે। રાજકોટની સબ રજિસ્ટર કચેરીમાં નકલી દસ્તાવેજનું કૌભાંડ સામે આવ્યું છે। હું તમને આ ઝોન 1 કચેરીના એટલે કે સબ રજિસ્ટર કચેરીના દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, જ્યાં તમામ રેકર્ડ્સ લોકોનો હોય છે, પરંતુ 17 જેટલા દસ્તાવેજોમાં કૌભાંડ થયાનું અત્યારે બહાર આવ્યું છે। અહીં જે કામગીરી ચાલી રહી છે તેના દ્રશ્ય હું તમને બતાવવા માંગીશ। ઝોન 1ની આ કચેરી છે। 17 જેટલા બોગસ દસ્તાવેજ બની ગયા, ત્યાં સુધી કોઈને ખ્યાલ ન આવ્યો। એક કોઠારીયાના ફરિયાદીએ ફરિયાદ કરી અને સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો છે ત્યારે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ FIR નોંધાઈ છે। હાલ તો કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો, એટલે કે સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો વર્ષ 1972 પહેલાના હસ્તલેખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપી જે હાર્ડ ડિસ્કમાં જે સરકારી તંત્ર પાસે હોય છે તે કોમ્પ્યુટરમાં તેમને ડિલીટ કરીને તેમાં ચેડા કર્યા અને તેમાં અન્યનું નામ તેને ઉમેરી દીધું। હાલ તો અત્યારે 3 શખ્સો વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા માટે અધિકારી જણાવી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વધુ દસ્તાવેજો એટલે કે વધુ કૌભાંડ આમાં બહાર આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે। કેમેરા પર્સન અભિત દ્વિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।